નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને 10 રિપોર્ટર 10 સવાલ સાથે હું આપની સાથે જીત ગઢવી। આજે ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરે લોકો સાથે વાત કરી। એક તરફ શિક્ષણના પ્રોત્સાહન આપવાની અને ઉચ્ચ શિક્ષણને વધુ સુલભ બનાવવાની વાતો થઈ રહી છે, ત્યારે બીજી તરફ ખાનગી યુનિવર્સિટીઓની સતત વધી રહેલી ફી ચર્ચાનો વિષય બની છે। સામાન્ય કોર્સ માટે પણ લાખો રૂપિયાની ફી વસૂલતા મધ્યમ વર્ગીય પરિવારો પર આર્થિક બોજ પડી રહ્યો છે। છેલ્લા કેટલાક વર્ષોમાં ગુજરાતમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો છે, જ્યારે નવી સરકારી યુનિવર્સિટીઓનું પ્રમાણ ઓછું હોવાનું પણ ચર્ચાનો વિષય બન્યો છે। શિક્ષણ સેવા છે કે વ્યવસાય બની રહ્યું છે તે મુદ્દે પણ વિવિધ ચર્ચાઓ હાલ ચાલી રહી છે। યુનિવર્સિટીઓની ફી સામાન્ય પરિવારો માટે ચિંતાનો મોટો વિષય બની છે। મેડિકલ એન્જિનિયરિંગ અને મેનેજમેન્ટ જેવા કોર્સોની ફી લાખો રૂપિયામાં હોવાથી ઉચ્ચ શિક્ષણ સામાન્ય વર્ગની પહોંચથી બહાર જઈ રહ્યું છે। નિષ્ણાતોનું માનવું છે કે શિક્ષણનું વ્યાપારીકરણ રોકવા માટે સરકારે કડક પગલાં લેવા જોઈએ। ત્યારે હવે સવાલ એ છે કે ખાનગી યુનિવર્સિટીઓની ફી કયા કારણોસર વધી રહી છે। હાલ રાજ્યમાં ખાનગી કોલેજ અને યુનિવર્સિટીનો રાફડો ફાટ્યો છે, ત્યારે ખાનગી યુનિવર્સિટીમાં જે ફી લેવામાં આવી રહી છે તેનો ભાવ વધારે છે કે બરાબર છે, આ અંગે અમદાવાદીઓના મંતવ્ય જાણીશું। આ બધી આસપાસ તમે ખાનગી યુનિવર્સિટીઓની ફી જુઓ તો એ સામાન્ય માણસ તો પોષી જ ના શકે, મતલબ એને એ પોસાય જ નહીં। અને અગર એને એના છોકરાને ભણાવવું હોય તો એટલી મોટી લોનના કર્જા નીચે દબાવવું પડે, 20, 30, 40 લાખ રૂપિયા જે સામાન્ય માણસ માટે ખર્ચવા એક સામાન્ય વાત છે નહીં। એટલે આ બધા લોકો, સરકાર મને એવું લાગે છે કે સામાન્ય વર્ગને એજ્યુકેશનથી દૂર કરે છે। આનાથી આપણા લોકોનું ભણતર હજી ઓર ઓછું થઈ શકે છે। સરકાર જો ઈચ્છતી હોય કે સામાન્ય મધ્યમ વર્ગનો પરિવાર એમના પરિવારમાંથી ડિગ્રી મેળવે, ભણે, રોજગાર મેળવે, તો સરકારે ખાનગી કોલેજોની, ખાનગી યુનિવર્સિટીની FRC મૂકવી જોઈએ અને કમ્પલસરી ફીની મંજૂરી લેવાય તેટલી ફી ઉઘરાવવામાં આવે। બાકી બધી તમામ જે બેફામ ફીઓ લૂંટતી હોય યુનિવર્સિટી, એ લોકોની માન્યતા રદ કરવામાં આવે। ફી લૂંટવાનો પરવાનો જાણે સરકારે પોતે આપ્યું તેવું આપણે આખા ભારતમાં એક કમનસીબી ઘટના છે। શિક્ષણ માટે બહુ ઘાતક છે અને આવનાર દિવસોમાં આજે જોયું કે અમદાવાદ યુનિવર્સિટી કે અનેક યુનિવર્સિટી એટલી બધી ફી રાખી છે કે આપણે એની કલ્પના ના કરી શકીએ। BCom, BBA અને BCAની બી આટલી ફી, એટલે એનો આપણે સખ્ત વિરોધ કરીએ છીએ। જે ખાનગી યુનિવર્સિટી છે એમાં સામાન્ય લોકોને ભણવું ખૂબ જ અઘરું પડી ગયું છે અને ખાસ કરીને જે પછાત વિસ્તારના જે વિદ્યાર્થીઓ છે એઓ તો કલ્પના પણ ન કરી શકે કે કારણ કે આર્ટ્સ જેવા વિષયોની અંદર BCom, BA જેવા જે સ્ટ્રીમો છે એમાં પણ 1-1 લાખ કરતાં પણ વધુ ફી થઈ ગઈ છે। એના લીધે શું થાય છે કે એના લીધે સામાન્ય વિદ્યાર્થીઓને તો ભણવું જ ખૂબ જ મુશ્કેલ થઈ રહ્યું છે અને આ એક ઉઘાડી લૂંટ છે। આપણે જોવા જઈએ તો આટલી મોંઘવારી વધી રહી છે, FRC છે, એના નિયમો છે, પણ એના અધીન કોઈ યુનિવર્સિટી કામ કરતી નથી। અને જ્યારે સરકારનું કામ એ હોય છે કે સરકારી યુનિવર્સિટી છે અને સીટો વધારવી જોઈએ એમને, તાકી ગરીબ વિદ્યાર્થીઓ છે એમની તરફ બી વિચારવું જોઈએ તો એ બી ભણી શકે, સારું શિક્ષણ લઈ શકે અને સારી પ્રગતિ કરી શકે। ત્યારે અમદાવાદીઓ કહી રહ્યા છે કે ખાનગી યુનિવર્સિટીની ફી ઉપર FRCની કમિટી છે તે લાવવી જોઈએ, FRCની કમિટી દ્વારા ફી ઉપર અંકુશ રાખવામાં આવવું જોઈએ। ત્યારે સરકારે પણ સરકારી કોલેજો છે તે વધારવી જોઈએ અને ખાનગી યુનિવર્સિટી હાલ જે વધી રહી છે તેના ઉપર અંકુશ લાવવો જોઈએ। કેમેરા પર્સન પૂજન બ્રહ્મભટ્ટ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ। હાલના યુગમાં શિક્ષણ એ વ્યાપારીકરણનું સાધન બની ગયું છે। સામાન્ય કોર્સ માટે લાખો રૂપિયાની ફી વસૂલવી બિલકુલ યોગ્ય નથી। મોંઘી ફીના કારણે મધ્યમ અને ગરીબ વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ શિક્ષણથી વંચિત રહી જાય છે। શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ નફો કમાવો નહીં પરંતુ જ્ઞાનનું વિતરણ હોવું જોઈએ। ત્યારે હવે સવાલ એ છે કે સામાન્ય કોર્સ માટે લાખોની ફી વસૂલવી યોગ્ય છે કે નહીં। અલગ અલગ કોર્સને લાખો રૂપિયાની ફી ઉઘરાવવામાં આવી રહી છે અને બાળકોને ભણતર કેવો પ્રકારનું મળે છે, આવો અમદાવાદવાસીઓ પાસે જાણીએ। શું એ રીતના જોઉં છું કે આ એક જાતનો છે ને બોજો છે મારા જે વિદ્યાર્થીઓ છે એમના મા બાપ ઉપર, કારણ કે આમાં એવું છે કે 3 વાર એન્ટ્રન્સ ફીઓ આપે, જેટલું બજેટ સરકારે નથી ફાળવ્યું ને એનાથી 3 ગણું વાલીઓ પાસેથી વસૂલ કરવામાં આવે છે। એટલે હું અને તદ્દન એ રીતના જોયું કે એજ્યુકેશન સિસ્ટમનું ફેલિયર છે। આ જે લાખો રૂપિયા ફી વસૂલાય છે ખરેખર ખોટી વસ્તુ છે, કેમ કે શિક્ષણનું પ્રાઇવેટીકરણ થાય અને એની આટલી બધી ફી લેવામાં આવે, એક
તદ્દન ખોટી વસ્તુ છે. આવું ના થવું જોઈએ. ફી વધારો એટલો બધો થઈ ગયો છે ને કે સામાન્ય પ્રજા આ સક્ષમ છે નહીં એના માટે. સૌથી પહેલાં તો અહીંયાની પ્રજા બહુ જ એમ કે સામાન્ય છે, વર્ગની છે, અને જે પોતે વર્ષે મિનિમમ એક સેમની ફી 50-55 હજાર હોય છે, એ સામાન્ય પ્રજાને પોસાઈ શકવી એવી શક્યતા નથી. મોંઘવારીનો માર, બરોબર, સામાન્ય પ્રજા કેવી રીતે સહન કરી શકે? અત્યારે ખાનગીકરણ કરી દીધું છે યુનિવર્સિટીઓમાં, પ્રાઇમરી સ્કૂલોમાં, હાઈસ્કૂલોમાં, પ્રાઇમરી સેકન્ડરી સ્કૂલોમાં. આપણે રોજ જોવા જઈએ દર વર્ષે ફી વધારો થાય છે અને એવું શિક્ષણ અપાતું નથી. રોજે 6 મહિને એક વર્ષે શિક્ષકો બદલાઈ જાય છે. છોકરાઓને ટ્યુશન રાખવા મજબૂર કર્યા છે. ટ્યુશન વગર છોકરો ભણી શકતો નથી. સામાન્ય કોર્સમાં એક નાનામાં નાનો કોર્સ કરવો હોય તો માણસે લોન લેવી પડે છે, અને લોન લેવા માટે કેટલા કાગળિયા જોઈએ એ આપને ખબર જ છે. એટલે સામાન્ય માણસ માટે અત્યારે સારું શિક્ષણ કરવું ખૂબ જ મુશ્કેલ છે, અને સરકારે આના માટે કંઈક વિચારવું જોઈએ. રાજ્યમાં ભણતરને લઈને લાખો રૂપિયાનો ખર્ચો વાલીઓ તેમજ તેના લોકો છે તે કરી રહ્યા છે. વિદ્યાર્થીઓને સારું એજ્યુકેશન મળે તે માટેનો પ્રયાસ છે તે કરી રહ્યા છે. આમ છતાં પણ જે અલગ અલગ જે કોર્સ છે તેની અંદર જે ખર્ચો છે તે ખૂબ દિવસે દિવસે વધારે આવી રહ્યો છે, જે પણ એક ચિંતાનો માહોલ છે, મોંઘવારીનો માર છે. આ તમામની વચ્ચે લોકો પોતાના બાળકોને ભવિષ્યમાં સારું ભણતર કેવી રીતે આપશે તેવા સવાલો લોકો કરી રહ્યા છે. કેમેરામેન પૂજન બ્રહ્મભટ્ટ સાથે મીર દુધરેજિયા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખાનગી યુનિવર્સિટીઓમાં સતત વધતી ફી સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારો માટે આર્થિક બોજ બની રહી છે. શિક્ષણમાં વધી રહેલા વ્યાપારીકરણને રોકવા માટે સરકારે ખાનગી યુનિવર્સિટીઓ પર કડક નિયંત્રણો લાદવા જોઈએ. ખાનગી યુનિવર્સિટીઓ માટે પણ ફી નિયમની કમિટી બનાવવાની માંગ ઉઠી છે. ત્યારે હવે સવાલ એ છે કે ખાનગી યુનિવર્સિટીઓ માટે ફી નિયમન કમિટી બનાવવી જોઈએ કે નહીં? શાળાઓની અંદર ફી નિયમન કમિટી બનાવવામાં આવી છે, પરંતુ ખાનગી યુનિવર્સિટીઓમાં ફી નિયમન કમિટી હોવી જોઈએ કે કેમ તેના અલગ અલગ પ્રતિભાવ જાણવાનો આપણે પ્રયાસ કરીશું. જોકે ખાનગી યુનિવર્સિટીઓમાં ફી નિયમન કમિટી અંગે ગાંધીનગરની જનતા શું વિચારે છે, શું માને છે, તે અલગ અલગ પ્રતિભાવથી જાણીશું. ગરીબ માણસો જોડે આર્થિક પરિસ્થિતિ એ લોકોની ના હોવાથી એમનું ભવિષ્ય રોડાય છે. એટલા માટે પ્રાઇવેટ યુનિવર્સિટી હોય એનો વાંધો નથી, પણ જ્યારે હોશિયાર વિદ્યાર્થીઓનો ભવિષ્યનો સવાલ આવે ત્યારે એ લોકોએ લિબરલ રહીને આ વસ્તુનું ધ્યાન પર લેવી જોઈએ, એવું મારું પોતાનું માનવું છે. જ્યારે લોન લઈને વિદ્યાર્થીઓ ભણતા હોય ત્યારે એમને પોતાની આર્થિક પરિસ્થિતિને પણ ધ્યાનમાં રાખવાની હોય છે. જો આવી કોઈ નિયમન કમિટીની રચના કરવામાં આવે તો એવા લોકોને ખરેખર ખૂબ સારો ફાયદો થઈ શકે એમ છે, અને આગળ વધવાની એક ઓપોર્ચ્યુનિટી તેઓને મળી શકે તેમ છે. જેથી આવી કમિટી હોવી ખૂબ જ જરૂરી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓની એક સમરસતા સરકારમાં અને પ્રાઇવેટમાં જળવાય એ માટે ચોક્કસ એની એક નિયમન કમિટી બનાવવી જોઈએ કે જેની ઉપર ફી લેવાય નહીં, કે જેની નીચે પણ ના લેવી ચાલી જોઈએ, અને સરકારે એની ઉપર એક આ જાતની દેખરેખ પણ રાખવી જોઈએ. કમિટી બનાવવાથી ઘણા બધા સ્ટુડન્ટને કે મતલબ કે જે એડમિશન લેતા હોય એમને ઘણા બધા ફાયદો થાય, કારણ કે અત્યારે જે સ્થિતિ ચાલી રહી છે ઈચ્છાધારી, યુનિવર્સિટી ઈચ્છાધારી કરી રહી છે, જે એ લોકોને જે ઘણું બધું આ લોકો જે સ્ટુડન્ટ ભણીને એ લેવલે જાય છે ત્યારે એમને ઘણી વખત અન્યાય બી થાય છે. તો સરકારે ખરેખર ધ્યાને લઈ અને એમની ખરેખર જેટલું બને એટલું જલ્દી અંડરગ્રાઉન્ડ લેવલે જઈને એમને કમિટી બનાવવી જોઈએ. અને 100% ખાનગી યુનિવર્સિટીમાં ફી નિયમન કમિટી હોવી જોઈએ, સરકારે બનાવવી જોઈએ, કેમ કે દરેક સ્કૂલોમાં એફઆરસી તરીકે જે કમિટી મૂકેલી છે એનું જે વહીવટ કરે છે એ નિયમ પ્રમાણે કામ ચાલે છે, એમાં બધા છોકરાઓ લાભ લઈ શકે છે. તો પછી ખાનગી યુનિવર્સિટીમાં આ નિયમ પ્રમાણે થાય, ગરીબ છોકરા કે કોઈ પણ જાતના છોકરા હોય જે આગળ પહોંચી ના શકતા હોય એ માટે નિયમ પ્રમાણે કામ કરી શકે. શાળાઓની જેમ પણ ખાનગી યુનિવર્સિટીઓમાં ફી કમિટી હોવી જોઈએ. ફી નિયંત્રણ કરવાના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના બાળકો પણ ઉચ્ચ સ્તરીય અભ્યાસ કરી શકે છે, અને આ માટે ગાંધીનગરની જનતાએ ખાનગી યુનિવર્સિટીઓના ફી નિયમન અંગે અલગ અલગ પ્રતિભાવ જણાવ્યા હતા, જેમાં મોટાભાગના નાગરિકોએ ફી નિયમન કમિટી ખાનગી યુનિવર્સિટીઓમાં હોવી જોઈએ તેવા અલગ અલગ વિચારો વ્યક્ત કર્યા છે. કેમેરામેન જતીન વાઘેલા સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ખાનગી યુનિવર્સિટીઓમાં બેફામ ફી વધારાના કારણે સામાન્ય પરિવારોના વિદ્યાર્થીઓના શિક્ષણ પર અસર પડી રહી છે. અનેક સક્ષમ વિદ્યાર્થીઓ અધવચ્ચેથી અભ્યાસ છોડવા અને સામાન્ય કોલેજમાં પ્રવેશ મેળવવા મજબૂર બન્યા છે. આ વ્યાપારીકરણ અટકાવવામાં નહીં આવે તો યુવાઓ શિક્ષણથી વંચિત રહી જશે. ત્યારે હવે સવાલ એ છે કે બેફામ ફી વધારો વિદ્યાર્થીઓના શિક્ષણ પર કેવી અસર કરે છે?
દિવસ ને દિવસ આ સ્કૂલમાં વધતા ફીસને કારણ એક થઈ શકે છે કે જે માધ્યમ અને ગરીબ વર્ગને જે લોકો છે એના જે છોકરાઓ છે જે વિદ્યાર્થી છે એના શિક્ષા પર અસર પડે છે તે લઈને સુરત શહેરના લોકો શું કીધું આવો સાંભળીએ. જે સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો છે એની ફીસ તમે આજના ટાઈમે જોવો તો 10,000, 12,000, 22,000 એવી લોકો ફીસ લે છે. ગવર્મેન્ટ સ્કૂલમાં આજે એવું જ થઈ ગયેલું છે કે ભાઈ લોકોનું માઇન્ડસેટ થઈ ગયું એટલે ગવર્મેન્ટ સ્કૂલ મતલબ કચરા સ્કૂલ હોય. એવું નથી. ગવર્મેન્ટ સ્કૂલોમાં સારી એજ્યુકેશન મળે છે. આજના ટાઈમે તમે જોવો ગવર્મેન્ટ સ્કૂલે પણ સારી છે, લોકોને એમ બની ગયેલું છે. સેલ્ફ ફાઇનાન્સમાં તમે કોઈ પણ એક પીજી તરીકે કરો કે ગ્રાન્ટી નેટમાં બીકોમની ડિગ્રી એટલે બેચલર ડિગ્રી કરો, આટલું બધું પ્રમાણ જે વધી રહ્યું છે એ મોંઘવારીના લીધે અને જે શિક્ષણ સૌથી વધારે મોંઘું થઈ ગયું છે એ કશે ને કશે ગેપ પડી ગયો છે અને માધ્યમ વર્ગ પર સૌથી મોટો અસર પડી ગયો છે. છેલ્લા કેટલા વર્ષોથી જે સરકારી સ્કૂલો હોય કે કોલેજ હોય તેની સંખ્યા ઘટી રહી છે અને સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલ કે કોલેજોની સંખ્યા વધી રહી છે. તેના કારણે જે ફીઓ છે તે ગ્રાન્ટેડ કોલેજ અને સેલ્ફ ફાઇનાન્સ કોલેજમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. સેલ્ફ ફાઇનાન્સ કોલેજની તમે ફી જોશો તે હજારોમાં જોવા મળે છે. જે મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ છે તેમના લીધે તે ભરવી ખૂબ જ અઘરું કામ છે અને દિવસે દિવસે આના કારણે જે વિદ્યાર્થીઓ છે તે કેટલા ડ્રોપ આઉટ બી થાય છે. આના જે સરકારે નિર્ણય લેવો જોઈએ. વિદ્યાર્થીઓને એડમિશન લેવા માટે જે રીતે તકલીફો પડી રહેલી છે એ એડમિશનોને કારણે એને મધ્યમ વર્ગના વિદ્યાર્થીઓ સેલ્ફ ફાઇનાન્સની બાજુ ઘસેડાય છે. પણ એને પોતાના બાળકોને ભણાવવા માટે જે રીતે એને આગળ ભણાવવા માટે એને સેલ્ફ ફાઇનાન્સમાં એને એડમિશન લેવા પડે છે એમાં એને ખૂબ જ તકલીફમાં મુકાયેલી છે, જેમાં સરકારે ખૂબ ધ્યાન આપવું જોઈએ. કે આજે 12,000 ફી હોય, 15,000 ફી હોય, 25,000 ફી હોય ને કોલેજની તો ફી વધારે જ હોય, તો ગરીબ અને શ્રમિક માણસ ક્યાંથી લાવે? એ માટે હું સરકારને વિનંતી કરું છું કે વિદ્યાર્થીઓ હકના માટે અને શિક્ષક માટે વહેલી તકે આનું પ્રોત્સાહન આપે એવી આશા છે. વાત કરીએ છીએ એમને કેવું છે કે જે સરકારી શાખાઓ હોવું જોઈએ એ ઓછું છે, જે પ્રાઇવેટ શાખાઓ છે એનું મનમાની ચાલી રહ્યું છે. જે હિસાબે એને એક સ્ટેન્ડર્ડને જે ફીસ કાઢવું હોય એટલા જ હિસાબે કરે છે. એના જે પ્રાઇવેટ શાખાઓ હોવું જોઈએ એટલું જ છે જ ને એ લોકો એના મનથી જેટલું ઈચ્છા હોય એ હિસાબે એટલે ફીસ લે છે. એ કશે ને કશે જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો છે એના પર અસર પડ્યું છે. કેમેરામેન શોએબ શેખ સાથે દીપક રાય, મંતવ્ય ન્યૂઝ, સુરત. રાજ્યભરમાં ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. છેલ્લા 5 વર્ષમાં 27 જેટલી ખાનગી યુનિવર્સિટીઓ ખુલી છે, જ્યારે સરકારી યુનિવર્સિટીઓની સંખ્યા સ્થિર રહી છે. નિષ્ણાતોનું માનવું છે કે સરકારી સંસ્થાઓમાં મર્યાદિત બેઠકો અને અદ્યતન સુવિધાઓ જેવા મુખ્ય પરિબળો જવાબદાર છે. ત્યારે હવે સવાલ એ છે કે ખાનગી યુનિવર્સિટીઓની સંખ્યા કયા કારણોસર વધી રહી છે. રાજ્યની વાત કરવામાં આવે તો રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં 27 ખાનગી યુનિવર્સિટી શરૂ કરવામાં આવી, જ્યારે સરકારી યુનિવર્સિટીની વાત કરવામાં આવે તો એક પણ સરકારી યુનિવર્સિટી શરૂ કરવામાં આવી નથી. ત્યારે આ મામલે રાજકોટવાસીઓનું શું માનવું છે આપણે જાણીએ. કોઈ બી સ્કૂલ લો કે કોઈ બી સંસ્થા લો તો એનું તમે એજ્યુકેશન જે સંસ્થાના ડાયરેક્ટરનું કે ઓનરનું એજ્યુકેશન તો જો તમે સર એ તો અબૂજ છે સાવ. જેની પાસે પૈસો જ છે, જેમ પોલિટિક્સમાં ખાલી પૈસાથી આવી જાય છે, દાદાગીરીથી આવી જાય છે, એવી જ રીતે સંસ્થાઓ છે બધી સર. તમે ખાનગીકરણ કરીને પછી તમે એમાં તો લાખ રૂપિયા, 2 લાખ રૂપિયામાં, 3 લાખ રૂપિયામાં બધે ડિગ્રીઓ વેચાય જ છે ને પછી કોંબાડ બહાર પાડે કે ભાઈ એનું પેલું કરે કે ભાઈ આને કમિટી બેહાડે કે ભાઈ આ શું કરવાનું છે. પછી શું કરો છો તમે? પહેલાથી જ તમને ખબર છે કે આમ થવાનું જ છે, પછી એને કરાય જ નહીં ખાનગીકરણ. છેલ્લા 5 વર્ષમાં જે ખાનગી યુનિવર્સિટી સાથે સરકારી યુનિવર્સિટી કોઈ નથી ખુલી, ઘણી દુઃખદ બાબત કહેવાય કે એનાથી જે મધ્યમ વર્ગને લોઅર લેવલના ક્લાસના જે બાળકો હોય છે એને શિક્ષણ પૂરું ઉચ્ચ કક્ષાનું મળતું નથી, અને કાં તો જેને મળે છે તો એ એના મા બાપને પૈસા બેંકમાંથી બોરો કરવા પડે છે અથવા તો વ્યાજે, પ્રાઇવેટ વ્યાજે કે ઉછીના લઈને છોકરાઓને ભણાવવા પડે છે. એ બાળકો ફેમિલી ઉપર બોજરૂપ થાય છે. અત્યારે છે સરકારી જે યુનિવર્સિટી છે એને તે વધારે ભારણ આપવામાં આવતું નથી. જે પ્રાઇવેટ યુનિવર્સિટી છે એને વધારે ભારણ આપવામાં આવે છે. એટલે કે જે સરકાર છે શિક્ષણ સેવા નહીં, હવે સેલ્ફ ફાઇનાન્સ મોડલ્સ બની ગયું છે. ગરીબ લોકોને હજી વધારે કંઈ ઓપ્શન મળે, જેમ કે સરકારીમાં, યુનિવર્સિટીમાં, તો એમને ગરીબ માણસોને પણ, મધ્યમ વર્ગના માણસોને પણ છે ને વધારે ઓપ્શન મળે. પણ છે ને સરકારને અત્યારે ફાઇન્સ ડિપેન્ડ વધારે બની ગયું છે કે પૈસા કમાવાનો ધંધો થઈ ગયો છે. ખાસ તો જે ખાનગી યુનિવર્સિટી જે રાજ્યમાં છેલ્લા 5 વર્ષમાં બની તે સારી બાબત છે, પણ ચોક્કસપણે 5 વર્ષમાં જો સરકારી
યુનિવર્સિટી જો થઈ હોત તો પણ ક્યાંક ને ક્યાંક જે મધ્યમ વર્ગના લોકો અને આ સાથે જે ગરીબ વર્ગના લોકોને રાહત મળી હોત. આ પ્રકારની પ્રતિક્રિયા હાલ રાજકોટ વાસીઓ તરફથી મળી રહી છે. વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ખાનગી યુનિવર્સિટીઓમાં મોંઘી ફી સામે સુવિધાઓ અને શિક્ષણની ગુણવત્તાનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. આ સંસ્થાઓ આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ડિજિટલ લાઇબ્રેરી અને પ્લેસમેન્ટની ઉત્તમ તકોના બહાને મોટી રકમ વસૂલે છે. જોકે કેટલીક સંસ્થાઓ ફી લીધા પછી પણ પૂરતી સવલતો અને રોજગારી આપવામાં નિષ્ફળ રહી છે. ત્યારે હવે સવાલ એ છે કે યુનિવર્સિટીમાં વસૂલાતી ઊંચી ફી યોગ્ય છે કે નહીં. નમસ્કાર મિત્રો, આજ જામનગર વાસીઓ પાસેથી જ આપણે જાણશું કે યુનિવર્સિટીઓ દ્વારા લેવામાં આવે જે ફી વસૂલ કરવામાં આવે છે એ ફીના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક વળતર વિદ્યાર્થીઓને મળે છે કે શું, એ જામનગર વાસીઓનું જ મંતવ્ય લેશું. યોગ્યતાઓ કે જેટલી પણ વસ્તુઓ જે પ્રાઇવેટ યુનિવર્સિટીઓએ આપવી જોઈએ અને જે ફી વસૂલ કરી રહી છે હોતી નથી. એટલે સરકારને અમારી માંગ છે કે આના પર નિયંત્રણ ફી પર લાદવામાં આવે અને જો લેવામાં આવે તેની સામે એની પૂરતી જે વ્યવસ્થાઓ છે આપવામાં આવે. વાલીઓ પાસેથી લાખો રૂપિયાની ફી લેવામાં આવે છે, પરંતુ શિક્ષકોને યોગ્ય વેતન મળતું નથી. વિદ્યાર્થીઓને મળતી સુવિધા પર જગ્યાએ ફી પ્રમાણે નથી હોતી. આ એક ગંભીર અસમાનતા છે. આ રીતે સામાન્ય માણસ જે ગવર્મેન્ટ કોલેજ પહોંચી નથી શકતા, જે કારણે પ્રાઇવેટ યુનિવર્સિટીમાં એડમિશન લેવા જવું પડે છે. જેથી કરીને એક સેમની ફી 1.5 લાખ, 2 લાખ, 80,000 ની બહુ વધારે હોય છે કે સામાન્ય માણસ તે ફી અફોર્ડ નથી કરી શકતા. સરકારશ્રીના માંગ એ જ છે કે આપણી પ્રાઇવેટ યુનિવર્સિટીમાં ભાવ ઘટાડીને આપણી સરકારી યુનિવર્સિટીમાં એડમિશન વધારીને જે વિદ્યાર્થીઓ જે ભણી શકે તે બાબત કરવી જોઈએ. કોઈ બી આજે સંસ્થા હોય તેના નિયમો પ્રમાણે એને સુવિધા અમુક ક્રાઇટેરિયા હોય જ છે, પણ તેના માટે ખોટી વધુ ફી વસૂલવામાં આવે છે તે ગેરકાયદેસર. આ બાબતે ઘણીવાર ફરિયાદો પણ ઉઠી છે અને શિક્ષણ વિભાગ અને તંત્રે આ બાબતે કોઈને કોઈ કાર્યવાહી કરવી જોઈએ જે ફરિયાદો ઉઠી એ બાબતે, એવું અમારું માનવું છે. અને સરકારની ઘણી શાળા કોલેજો તો એવું છે કે જે સરકારની ગાઈડલાઇન્સ વિરુદ્ધ પણ ક્યાંક ફીના ટ્યુશન ફીના નામે અથવા એક્સ્ટ્રા ફીઝના નામે છૂપો હિડન ચાર્જની જેમ ફી વસૂલે છે. સરકારના જે ગાઈડલાઇન્સ પ્રમાણે ફી છે એના નિયમોને તોડીને પણ, ભંગ કરીને પણ. તો એના વિશે અલગ અલગ સરકારને ધ્યાનમાં લેવું જોઈએ. જામનગર વાસીઓએ આપેલા ક્યાંક ને ક્યાંક આ મંતવ્ય છે જે સરાહનીય છે અને જામનગર વાસીઓને ક્યાંક ને ક્યાંક કેવું છે કે જે ફી વસૂલ કરવામાં આવે છે એના પ્રમાણમાં ક્યાંક ને ક્યાંક વળતર નથી મળતું. અને આ જે યુનિવર્સિટીઓ દ્વારા ફી વસૂલ કરવામાં આવે છે તેના ઉપર પણ સરકારી નિયંત્રણ ક્યાંક ને ક્યાંક આવવું જોઈએ કે જેનાથી આ જે મોટી મોટી ફીઓ વસૂલ કરે છે તે ક્યાંક ને ક્યાંક તેના ઉપર કંટ્રોલ લાવી શકાય. કેમેરામેન નારવાણી સાથે હિરણ ગાંધી, મંતવ્ય ન્યૂઝ, જામનગર. સરકારી કોલેજોની સરખામણીએ ખાનગી યુનિવર્સિટીઓ અધધ ફી વસૂલી રહી છે. ખાનગી યુનિવર્સિટીઓમાં ફી વધારા પર સરકારનું પૂરતું નિયંત્રણ ન હોવાના ગંભીર આક્ષેપો પણ ઉઠ્યા છે. વિદ્યાર્થીઓના હિતને ધ્યાનમાં રાખીને ખાનગી યુનિવર્સિટીઓ પર ફી નિયમન કમિટી લાગુ કરવાની પ્રબળ માંગ ઉઠી છે. ત્યારે સવાલ એ છે કે ખાનગી યુનિવર્સિટીમાં ફી વધારા મુદ્દે સરકાર દેખરેખ રાખી રહી છે કે નહીં. જે ખાનગી યુનિવર્સિટીઓ છે અને ખાનગી શાળાઓ છે જે અત્યારે હાલ ફી વધારા બાબતે બેફામ બની ગઈ છે, ત્યારે જો વાત કરવામાં આવે તો સરકાર છે તે આ બાબતે દેખરેખ રાખી રહી છે ફી વધારાના મુદ્દે કે કેમ, તે સીધું જ આપણે ભાવનગરના લોકોને પૂછશું. સરકાર દ્વારા કેટલાક નિયમો અને દેખરેખની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ઘણી જગ્યાએ વાલીઓ હજી પણ વધારાની ફી ભરે છે. તેથી વધુ કડક અને અમલ અને નિયમિત તપાસ જરૂરી છે, જેથી વિદ્યાર્થીઓ અને વાલીઓને રાહત મળી શકે. સરકારના સંગઠનના કાર્યકરોની સ્કૂલ હોય તો પછી દેખરેખની ક્યાં સવાલ આવે છે. આ ખાડા કાનત કરવામાં આવે છે. આજે ફીની કોઈ ધારાધોરણ નથી. આજે જે સરકારી નિયમ મુજબ જે ફી લેવાતી હોય તો ખરેખર આ નાનામાં નાના માણસ પણ ભણી શકે. અન્ય કોલેજો છે એ મન ફાવે એટલી ફી લે છે, વાલીઓનું શોષણ કરે છે, છતાં સરકાર કેમ કાંઈ બોલતી નથી, એની ઉપર કોઈ પગલાં લેવામાં નથી આવતા. એનો મતલબ સ્પષ્ટપણે છે કે સરકારના, એવું માનું છું કે પોતાના ખબર છે પણ આ ખાડા કાન કરી રહી છે એવું. અત્યારે તમે જુઓ તો મોંઘવારી, બેરોજગારી અને શિક્ષણ હાવ કતરી રહ્યું છે. તમે જુઓ તો અત્યારે વિદ્યાર્થીઓની પરિસ્થિતિ, અત્યારે મા બાપ પોતાના પેટે પાટા બાંધીને બાળકોને ભણાવે છે. ત્યારે હું સરકારને આપના મીડિયામાં જણાવવા માંગુ છું કે આવી મોટી મોટી યુનિવર્સિટીમાં તમારે દેખરેખ કરવામાં આવે અને ખાસ કરીને વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે તમારે જો ફી વધતી હોય તો તેને અંકુશ લેવામાં આવે. શિક્ષણ, આરોગ્ય અને સુરક્ષા એ કોઈ પણ સરકાર હોય એની ફરજ હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક
શિક્ષણનું વેપારીકરણ કરી આ સરકાર માત્ર ને માત્ર વાહિયાતી વાતો કરે છે, પરંતુ શિક્ષણ ઉપર કે ખાનગી યુનિવર્સિટીઓ ઉપર કોઈ પણ પ્રકારનું દબાણ નથી. સરકાર આ બાબતે ખાલી માત્ર ને માત્ર કાગળ પર જ વાતો કરતી હોય તેવું લાગી રહ્યું છે, જ્યારે ખરેખર ખાનગી શાળા અને ખાનગી યુનિવર્સિટીઓમાં સરકારને કડક થઈને ક્યાંક ને ક્યાંક પગલાં લેવા જોઈએ તેવું ભાવનગરના લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે. હિરેન માંડલિયા, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. સરકારી યુનિવર્સિટીઓ પ્રત્યે વિદ્યાર્થીઓનો મોહભંગ વધી રહ્યો છે. સરકારી સંસ્થાઓમાં અપૂરતી સુવિધાઓ અને જૂના અભ્યાસક્રમોના કારણે શિક્ષણની ગુણવત્તામાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. પરિણામે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે વિદ્યાર્થીઓ ખાનગી યુનિવર્સિટીઓ તરફ વધી રહ્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે યુનિવર્સિટીઓની સંખ્યા વધવા પાછળ કયા કારણો જવાબદાર છે? ખાનગી યુનિવર્સિટીનું ચલન વધ્યું છે અને શિક્ષણ મોંઘું પણ થયું છે. પહેલા ઉદ્યોગ વિષય શિક્ષણમાં ભણાવવામાં આવતો હતો અને હવે શિક્ષણનું ઔદ્યોગિકરણ થઈ ગયું છે. તો શું સરકારી યુનિવર્સિટીમાં ભણતરની ગુણવત્તા ઓછી હોવાના કારણે ખાનગી યુનિવર્સિટીનું ચલન વધ્યું છે? આપણે એ ખાલી ને ખાલી એ લોકોના પ્રમોશનને, બિગ બ્રાન્ડ માર્કેટિંગ્સને ધ્યાન ના આપીએ, પરંતુ ખરેખર જે એ લોકોનું કરિક્યુલમ હોય છે, આપણી જે ગવર્મેન્ટ યુનિવર્સિટીઝનો જે આખો સિલેબસ આપવામાં આવે છે, જે પ્રમાણેનું ભણતર આપવામાં આવે છે, જે પ્રમાણેનો અનુભવ, અને ત્યાર પછી પણ રિસર્ચમાં જે વિદ્યાર્થીઓ આગળ વધવા માંગતા હોય તેમને જે પ્રમાણેની ગ્રાન્ટ્સ આપવામાં આવે છે અને નવું પ્લેટફોર્મ આપવામાં આવે છે. જો પ્રાઇવેટ યુનિવર્સિટીમાં તો ખાલી માત્ર ને માત્ર એડવર્ટાઇઝમેન્ટના બેઝ પર જ એડમિશન થતા હોય છે અને ક્વોલિટી જો છે ગવર્મેન્ટમાં જ એકદમ કમ્પ્લીટ હોય છે, અને યુનિવર્સિટી જે પ્રાઇવેટ હોય એમાં એક્ટ્રેસનું પ્રમોશન હોય કે એક્ટરનું પ્રમોશન હોય, એવા પ્રમોશનના આધાર પર સ્ટુડન્ટનું પોપ્યુલારિટી હાંસલ કરીને એવી રીતે એડમિશન લેતા હોય, કાં તો ડોનેશનની સીટ પર હોય છે. બાકી જો ગવર્મેન્ટમાં આપણે વાત કરીએ તો મેરિટ બેઝ પર થતું હોય છે. શિક્ષકોના, પ્રોફેસરોના સંખ્યા, લેબોરેટરીની અંદર નોન ટીચિંગ કર્મચારી, નોન ટેકનિકલ સ્ટાફના અભાવ, આ બધી જ વસ્તુના કારણે કશે ને કશે જે સ્કિલ એજ્યુકેશનના વાત આપણે કરીએ છીએ એ કશે ને કશે ભૂલાઈ રહ્યા છે, અને એના લીધે બી જે વિદ્યાર્થીઓ છે, વાલીઓ છે, એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ તરફ આકર્ષાઈ રહ્યા છે. નહીં, ખાનગી યુનિવર્સિટીનું ચલણ કોઈ સરકારી યુનિવર્સિટીઓના કોઈ નબળા ગુણવત્તા કે એવા કોઈ કારણોસર નથી વધેલું. આજે જે બહારથી વિદેશી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ભારતની અંદર આવે છે, આજે તમે જોઈ શકો છો કે આફ્રિકન કન્ટ્રીઝના, બાંગ્લાદેશથી, નેપાળથી, અફઘાનિસ્તાનથી, અન્ય ઘણા બધા રાષ્ટ્રોથી ભારતની અંદર ભણવા માટે વિદ્યાર્થીઓ આવે છે. એના કારણે ખાનગી યુનિવર્સિટીનું પ્રમાણ ઘણું વધ્યું જેવું કહી શકાય. અને ખાનગી યુનિવર્સિટીની વાત કરો, એ ખાનગી યુનિવર્સિટીમાં અત્યારે એ લોકો શિક્ષણ સ્તર સુધારવા માટે અને એમનો વ્યવસાય વધારવા માટે એ લોકો તમામ પ્રકારના પ્રયત્ન કરી રહ્યા છે. એની સામે આ સરકારી યુનિવર્સિટી જે બની ગઈ છે એમાં એવા કોઈ પ્રયત્ન થતા નથી. સરકાર શિક્ષકો પણ, ટીચિંગ સ્ટાફ પણ પ્રવાસી શિક્ષકો લે છે. આના જ કારણે ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિવર્સિટીનું ભણતર નું ગુણવત્તા ઓછી હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક નાગરિકોને અને વાલીઓ મજબૂર થઈને ખાનગી યુનિવર્સિટીમાં જઈ રહ્યા છે. ખાનગી યુનિવર્સિટીઓનો વ્યાપ વધવાની સાથે શિક્ષણનો ખર્ચ ખૂબ મોંઘો બન્યો છે. મેડિકલ અને મેનેજમેન્ટ જેવા કોર્સની ફી લાખોમાં હોતા વિદ્યાર્થીઓ પોતાના મનપસંદ કોર્સ પસંદ કરી શકતા નથી. આર્થિક પરિસ્થિતિ અને મોંઘી ફીના લીધે વિદ્યાર્થીઓ અન્ય કોર્સ પસંદ કરવા મજબૂર બન્યા છે. ત્યારે હવે સવાલ એ છે કે મોંઘી ફીના કારણે વિદ્યાર્થીઓ તેમનો મનપસંદ કોર્સ પસંદ કરી શકે છે કે નહીં. રાજ્યમાં શિક્ષણનું સ્તર તો ઊંચું જઈ રહ્યું છે, પરંતુ જે પ્રમાણે યુનિવર્સિટીઓ અને જે કોર્સનો જે ફી હોય છે તે ફી વધારાના કારણે ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓએ પોતે જે કોર્સ કરવો હોય છે તે કરી શકતા નથી, અને સાથે જ પોતે જે યુનિવર્સિટીમાં ભણવા જવા માંગતા હોય છે તે ઊંચી ફી હોવાના કારણે જઈ શકતા નથી હોતા. તેના કારણે તે લોકોએ કાં તો કોર્સ બદલવો પડે છે અથવા તો તેઓ પોતે યુનિવર્સિટી છે તે બદલવું પડશે. અમદાવાદવાસીઓ પાસે જાણીએ કે જે પ્રમાણે જે કોર્સ ફી વધારે હોય છે તેના કારણે જે વિદ્યાર્થીઓ છે તે વિદ્યાર્થીઓને કેવા પ્રકારની મુશ્કેલીઓ પડી રહી હોય છે. તમે ફીસ જોશો ને એટલે અમુક ફેમિલીવાળા કહેશે ના તારે આ નથી કરવું. ફીસ વધારાના લીધે લોકો પોતાનો કોર્સ, પોતાના સપના, જેમ કે કોઈને આઈટી ફિલ્ડમાં જવું હોય, બધા પોતાના સાઈડમાં મૂકી દે છે. ફીસ વધારો, જેમ કે આઈટી ફિલ્ડમાં જવું હોય તો સેલ્ફ ફાઇનાન્સ કોલેજ જ ચૂઝ કરવી પડે છે. એટલે બહુ બધી બદલાવની એજ્યુકેશન સિસ્ટમમાં જરૂર છે. સાથે સાથે શિક્ષણ બી એટલું મોંઘું થતું જાય છે, કારણ કે મારે કોઈને, મારી દીકરીને કંઈક ભણાવવું હોય,
ડૉક્ટરીનું ભણાવો તેની ફી એટલી બધી હોય છે તો મારે એને સમજાવવી પડે કે બેટા આ રીતે નહીં, આ રીતે તું કર. એટલે એ લોકોને જે બનવું હોય એ આજની તારીખમાં મોંઘવારીના માનના હિસાબે નહીં ભણાવી શકતા અમે લોકો, કારણ કે સરકારે આ નિયંત્રણ લાવવું પડશે. યુનિવર્સિટીની એજ્યુકેશનમાં જે ફીસ વધારે થઈ ગઈ છે, ધારો કે મારો છોકરો મેડિકલમાં જવાનું હોય અને એના સપના છે કે ડૉક્ટર બનવું છે, હવે મારી પરિસ્થિતિ નથી કે હું ડૉક્ટર બનાવી શકું, તો પછી મારે એને સાયન્સ છોડીને કોમર્સમાં જ આગળ વધવું પડશે, કારણ કે ભણાવવું તો છે જ, ભણ્યા વગર તો કંઈ ફ્યુચર છે જ નહીં, તો મારે બહુ બલિદાન આપવું પડે છે. ફીનું ધોરણ ઉચ્ચ સ્તરના કારણે બાળકે BCAની જગ્યાએ જ્યારે BCom લેવલ લઈ લે છે તો એ બાળકના એક ભવિષ્ય સાથે છેડછાડ જે થઈ રહી છે. મારી સરકારશ્રીને એક નમ્ર અપીલ છે કે તમામ જે ડિપ્લોમાથી લઈને મેડિકલ બેચરલ કોર્સ હોય કે માસ્ટર કોર્સ હોય તો તમામની અંદર જ્યારે એક ફીનું એક નોર્મલ સ્તર જો જાળવવામાં આવશે તો તમામ બાળક છે શિક્ષિત બની શકશે. જે સ્ટુડન્ટને જે જગ્યા ઉપર જે લાઇનમાં જવું હોય બરાબર, તો ફીસના કારણે નથી ભણી શકતો. આજે ધારો કે એને ઘણો સારો અભ્યાસ કરવો હોય પણ એ અમુક સ્તર ફીના એવા હોય કે ત્યાં ફી નથી ભરી શકતો, તેના કારણે એને BCom કરવું પડે છે. ફી વધારાના કારણે તે પોતે જે મનચાહી યુનિવર્સિટી છે તેમાં ભણી શકતો નથી, જેના કારણે જેના એજ્યુકેશન ઉપર પણ અસર પડે છે અને તેના ભવિષ્ય પર પણ અસર પડી રહ્યું છે. તો અમદાવાદ વાસીઓ દ્વારા અલગ અલગ જે મત છે તે મત આપવામાં આવે છે. સાથે જ જો વાત કરવામાં આવે તો સરકાર દ્વારા પણ જે રાજ્ય કક્ષાએ પણ જે યુનિવર્સિટીઓ છે તે યુનિવર્સિટીઓમાં સ્કોલરશિપ છે તે પણ આપતા હોય છે અને સાથે સાથે જ જે અલગ અલગ જે કોર્સો છે તે કોર્સોની અંદર રાહત પણ આપતા હોય છે. જી, કેમેરામેન રશ્મિન સાથે રવિ ભાવસાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. ખાનગી યુનિવર્સિટીઓ આધુનિક સુવિધાઓના નામે લાખો રૂપિયાની વસૂલાત કરે છે, જેના કારણે સામાન્ય અને મધ્યમ વર્ગ માટે ઉચ્ચ શિક્ષણ મેળવવું એક સપનું બની ગયું છે. નિષ્ણાતોના મતે કોલેજો હવે શૈક્ષણિક સંસ્થાઓને બદલે નફો કરતી કંપનીઓ બની ગઈ છે. ત્યારે હવે સવાલ એ છે કે શું શિક્ષણ વ્યવસાય બની ગયો છે કે નહીં? શિક્ષણમાં ગ્રેજ્યુએશનની ફીસ જે છે તે 5 થી 25 લાખ રૂપિયા હાલ અત્યારે સાંભળવામાં આવી રહી છે. તો બીજી તરફ કહી શકાય કે 5 થી 25 લાખ રૂપિયા ફીસ સાંભળતાની સાથે સામાન્ય વર્ગનો માણસ હોય કે મધ્યમ વર્ગનો માણસ હોય તે પોતાના બાળકનું ભવિષ્ય આખરે કઈ રીતે જુએ છે. ત્યારે આ જ મુદ્દે આપણે અલગ અલગ સમાજના અલગ અલગ લોકો સાથે વાત કરવી છે અને તેઓના મંતવ્ય જાણવા છે કે આ મુદ્દે તેઓ શું કહી રહ્યા છે. મેડિકલ એજ વેટરનરીનું ભણીને જે બહાર નીકળે એની ફી બી 20-25 લાખ રૂપિયા હોય તો જે ડૉક્ટર ભણીને બહાર નીકળે એ પણ કમાવાનો. ગામડાની પરિસ્થિતિ પ્રમાણે આટલી ફી પ્રમાણે આપણે કસ્ટમર અને ડૉક્ટર એટલે ખેડૂતો અને ડૉક્ટરો વચ્ચે આવી રીતે ફી વધતી જશે તો દૂધની મોંઘવારી વધશે. ખેડૂતો શું કરશે? આવી રીતે મોંઘવારી વધતી ગઈ તો સરકારે આ વસ્તુ પર લગામ લગાવવી જોઈએ. આજે જ્યારે ગ્રેજ્યુએશનની ફી 5 થી 25 લાખ સુધી પહોંચી ગઈ છે ત્યારે એવું લાગે છે કે શિક્ષણ હવે સેવા નથી પરંતુ એક મોટો વ્યવસાય બની ગયું છે. એક સામાન્ય પરિવારના વિદ્યાર્થી આટલી બધી ફી ચૂકવી શકે એવું લગભગ અશક્ય છે. આ કારણે કેટલા હોનાર વિદ્યાર્થી પોતાના અભ્યાસ અધવચ્ચે छोड़ी देवा मजबूर बने छे. तो जिस तरह एजुकेशन की फीस बढ़ती जा रही है उस क्वालिटी की एजुकेशन हमें मिल भी नहीं रही है और जितना एडवांसमेंट अभी की जनरेशन फेस कर रही है उसके कंपैरिजन में देखें तो ये फीस इतनी रिक्वायर्ड नहीं है. लोग अभी अपने जो गोल्स होते हैं वो इसी फीस के कारण सेक्रीफाइस कर देते हैं कि हमारी इतनी कैपेबिलिटी नहीं है कि हम इतनी फीस भरेंगे और हमें इतनी क्वालिटी एजुकेशन मिलेगी. मोस्टली मिडिल क्लास लोग जो गरीब हैं वो गरीब के गरीब होते जा रहे हैं, वो इस फीस को पे नहीं कर पाएंगे और रही बात कि वो और अनएजुकेटेड रह जाएंगे. अमीर अमीर होते जा रहे हैं, गरीब और लो होते जा रहे हैं. जस्ट कि गवर्नमेंट को कुछ ऐसी स्कीम्स लानी चाहिए कि हाँ और गवर्नमेंट कॉलेजेस और बिल्ड करे ताकि जो प्राइवेट सेक्टर है वो अपनी फीस थोड़ी ऐसी रख सके, थोड़ी कम कर सके कि और भी स्टूडेंट्स में एडमिशन ले सके. પણ શિક્ષણને આ રીતે આખું કમર્શિયલ કરી દેવામાં આવે તો લોકો બહુ અટવાઈ જાય, બહુ ખોટું છે. 5 થી 25 લાખ રૂપિયાની ફી સાંભળીને તો અમને બહુ આઘાત લાગે છે. છોકરાઓને ભણાવવા કે શું એ વિચારમાં અટવાઈ જવાય છે. હવે નફો બી અમારો મર્યાદિત હોય છે. જો અમારા બાળકોને સારું ભણતર આપવું હોય, લાખોનું દેવું કરવું પડે તો એવું ભણાવીને કઈ અર્થ નથી. જે ફીનો રાક્ષસ જે છે તેઓ રાક્ષસ જે કહી શકાય તે રાક્ષસ ક્યાંક ને ક્યાંક વિદ્યાર્થીઓનું ભવિષ્ય ભક્ષી કાઢશે. તો બીજી તરફ કહી શકાય કે સરકારે પણ આવા ફીના રાક્ષસ ઉપર લગામ ચોક્કસપણે લગાવવી જોઈએ તેવું હાલ અત્યારે જનતા જણાવી રહી છે. કેમેરામેન રાજ સાથે અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. તો હાલ 10 રિપોર્ટર 10 સવાલમાં બસ આટલું જ. ફરી એકવાર મંતવ્ય ન્યૂઝના 10 રિપોર્ટરો મેદાને આવશે અને 10 સવાલો થકી જનતાના મંતવ્યો જણાવશે. ત્યાં સુધી મને રજા આપો. નમસ્કાર.